ભરૂચના અંબાજી મંદિર સહિત વિવિધ માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે આરતી, પૂજન, અર્ચન અને હવનના વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શક્તિપીઠ એવા અંબાજી મંદિર ખાતે ચૈત્રી આઠમ નિમિત્તે વહેલી સવારથી ભક્તો દર્શન પૂજન માટે ઉમટ્યા હતા. શ્રી અંબાજી મંદિર ખાતે માતાજીની ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજર રહીને માતાજીના પૂજન, દર્શન, હવન, આરતી અને પ્રસાદીનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આ જ રીતે ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં પણ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. જય માતાજી. ભરૂચ અંબાજી મંદિર શક્તિપીઠના મહંત મનોહરગીરી તમામ આજની આઠમની શુભકામના પાઠવે છે. તમામ જાહેર જનતાને જણાવું છું કે આજે ગુરુવાર 26 તારીખે આઠમ છે અને આઠમનો ભેગી છે, પણ આઠમની હવન સાંજે 4 થી 6 કરવામાં આવશે. અંબાજીમાં બી આઠમ રાતે આજે દિવસે 2:30 વાગે કરવામાં આવશે. આ ચૈત્ર નવરાત્રીનું મહત્વ શું? આ ચૈત્રી નવરાત્રીનું મહત્વ આમાં રંબાના જ ગરબા એ નથી થતા. આ ઉત્સવ આપણે ઉપાસના છે, અનુષ્ઠાન છે અને જે વિધિ કરવામાં આવે છે ધાર્મિક, તે આમાં વધારે કરવામાં આવે છે. અને આસોમાં ખાલી ગરબા રમવાનું જ એ હોય છે. એમાં જે ઉત્સવ કરવામાં આવે છે એ ચૈત્રીથી અલગ હોય છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો. અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત.